વિચારો કરો દેવતાઓ જે છે ને સ્વર્ગમાં દેવતાઓ હાવ નવરા બેઠા છે એવું કહેવા માંગે છે કે ઈશ્વર અમને મૃત્યુલોકમાં માનવ બનાવ તો અમે કાંઈ કરી શકી, કોઈની સેવા કરી હતી, કોઈને ઉપયોગી થાય, કોઈનું પરમાર્થનું કામ કરીએ, પોતે પેટ ભરી બીજાને ભરાવીએ અને બધાનું સાચું ને સ્નેહથી રહી અને એકબીજાને મદદગાર બનીએ એ માટે અમને મૃત્યુલોકમાં મોકલો એમ દેવતાઓ ઈચ્છા કરે આ માનવના શરીરની. અને એ શરીર આપણે મેળવ્યું છે અને આ શરીરની કાંઈ કિંમત કરતા નથી. હર વખતે તમને એવું લાગે કે આ શરીરમાં આવું ને આવું મળશે, માણસ હતા એવી ખાતરી છે આપણે કોઈ કઈ યોનિમાં નામ છે એની શું ખબર. પણ ઘણા એવા નીડર થઈ ગયા છે કે જેને તલવાર બી નથી. હું કેવું કે અરે એ ના ખવાય તો મરી જાય, અરે એ પીવાય ની દારૂ મરી જાય તો એ જવાબ કેવો દે? તો ભલે જે થાય એ જેને નાઈ કોઈ કાઢી લે બીજું કરી ઉલે. બોલો આમાં તો પાણી આવ્યા એને તમે કેમ પૂછવું? આવું શરીર ફરીવાર નહીં મળે ભાઈ. ઘણા સત્કર્મ કરવાથી માં ધરતીને તો વંદન કરવા જોઈએ. આ માં ધરતી માટે આપણે અટાણે બધાય છે ને ભાગરૂપ છે, ભાગરૂપ. આને ખોદી નાખી એની માટે મળમૂત્ર કરીએ, એની માટે ગમે થૂક નાખીએ, ગમે અશુદ્ધિ કરીએ તો એ માં છેલ્લે છેલ્લે આપને એની ગોદમાં સમાવે છે. પછી અગ્નિ સંસ્કાર કરે કે દાંતે ગમે કરે તો એના પેટાળમાં આપણે સમાવે એવી આ માં ધરતી સર્જન કરે અને વિસર્જનમાં પણ હારે નારે એ માં